એટલે કોઈ પણ ધર્મરહિત કર્મ કરતાં પહેલાં 1000 વખત વિચાર કરવો અને કર્મ થઈ ગયા પછી એ ફળમાંથી છટકવા, ખોટા ફાફા મારવા નહીં. હા, જ્યારે કર્મ પાકીને પ્રારબ્ધ થઈને હામું આવે ને ત્યારે હામી છાતીએ એને સહર્ષ ઝીલી લેવું. ધર્મ અને ભક્તિ, જ્યારે મા ભક્તિ બહુ રડવા માંડ્યા ને દુઃખી ત્યાં, ત્યારે ધર્મદેવે એમ જ કીધું કે દેવી, આ પ્રારબ્ધનું કર્મ છે, આપણે એને ભોગવવું જ રહ્યું. આ દુર્વાસા મુનિએ મને તને શાપ દીધો છે. એટલાને નહીં, જ્યાં જેટલા બેઠા હતા ને બધાને શાપ ફટકાર્યો હતો કે જાઓ અસુરો થકી કષ્ટને પામો. એટલે આપણે કષ્ટ ભોગવવાના જ રહ્યા. હવે રડીને ભોગવો તોય ભલે અને હસીને ભોગવો તોય ભલે, ભોગવવાના જ રહ્યા છે. જ્યાં સુધી પરમાત્મા પ્રગટ નહીં થાય ને ત્યાં સુધી મારે ને તારે દુઃખ રહેશે, પણ પરમાત્મા આવશે ને પછી દુઃખ નથી. માટે ત્યાં લગી સહન કરી લ્યો. તે 18 વર્ષ સુધી બોલો સહન કર્યું. કેટલા વર્ષ? 18 વર્ષ. સ્વયં ભગવાનના માતા પિતા હતા તોય ભક્તિના શરીર ઉપર હાડલામાં કેટલા થીંગડા માર્યા હતા. શતાનંદ સ્વામીએ લખ્યું કે એ થીંગડા ગણી શકાય એમ નહોતા. હાડલાને થીંગડા મારવા એટલે કેવી વાત કહેવાય, તમે વિચાર તો કરો. મૂળ વસ્ત્ર નહોતું દેખાતું એમ સત્સંગી જીવનમાં લખ્યું. એ હાડી કેવા કલરની હતી ને એ ન ખબર પડતી. અને આજે વડતાલ જાઓ, ભક્તિ માતાને જે શણગારો પહેરાવવામાં આવે છે, હે, રોજ નવી હાડી લ્યો. ભક્તિ માતાએ વિચારતા હશે કે જેથી હું આ ધરતી ઉપર હતી ને હે, બોલો, સુરતવાળા ન સમજે ને સુરતથી એકાદી તો હાડી, અહીંયા તો અહીં નહોતું કાંઈ. અમદાવાદમાં હતો ધંધો કાપડનો, પણ ન સમજાય. એ કરેલું કર્મ દરેક વ્યક્તિને ભોગવવું પડે છે. એટલે બહુ વિચાર કરવો. ઘણીવાર આપણા મનમાં એમ થાય કે આપણે તો હરિભગત થયા, આપણે તો સાધુ થઈ ગયા, હે, સત્સંગી થઈ ગયા, બાઈ હોય કે ભાઈ હોય. અને ઘણીવાર કથામાં સાંભળીએ છીએ ભગવાનના શરણે જાય છે ત્યારે બધા પાપ ભગવાનના શરણે પરમાત્મા લઈ લે છે. તો આ બધું ક્યાંથી આવ્યું? હે, પ્રારબ્ધ તો બંધાઈ જ ગયું છે ભાઈ, ઈ ન મૂકે. સત્સંગમાં બનેલી તમને એક કથા કહું એટલે વાત આખી સમજાઈ જાય. પ્રશ્ન રહેતો હોય ને તો વિક્રમ સંમત 1880ની સાલ છે. 1886ની સાલમાં ભગવાન શ્રી હરિ સ્વધામ ગયા. એટલે એ 86 પહેલાં, કેટલા વર્ષ પહેલાં ધામમાં ગયા પહેલાં 6 વર્ષ પહેલાંની આ બનેલી ઘટના દાદાના દરબારમાં લક્ષ્મીવાડીમાં. મહારાજ માણકીએ ચડી લક્ષ્મીવાડીએ પધાર્યા અને લક્ષ્મીવાડીએ ત્યાં આંબાની નીચે ઓટો છે જ્યાં શ્રીહરિની બેઠક હતી. ત્યાં શ્રીહરિ બિરાજમાન થયા. ત્યાં ગાદી તકીઓ નાખેલો એક વેદી છે અને ત્યાં જ મહારાજ બેસતા જ્ઞાન વાર્તા કરતા. આજે એ જ રીતે માણકીને ખેલવતા ખેલવતા એ ગઢપુરની બજારમાં ચાલતા ચાલતા ત્યાં પધાર્યા. દાદા ખાચરની ખેતી સંભાળતા હતા પીઠાવરના ખીમા પટેલ, બહુ સારા હરિભગત. શ્રીજી મહારાજની પાસે આવ્યા અને કીધું, પ્રભા મહારાજ, મારે એક વાત કરવી છે. ઘણા સમયથી મને એમ થાય વાત કરું ન કરું, કરું, પણ આજ મોકો છે. હો, તમે બેઠા છો અને વાત કરવાનું ટાણું છે. મહારાજ કે ખીમા પટેલ કરો ને વાત. આજે આપણે કથા વાર્તા કરવી જ છે, પણ તમારી વાતથી કથા વાર્તાની શરૂઆત કરીએ. જો સ્વામિનારાયણ ભગવાન જેવા છે ને સરળ કોઈ નહોતા. હા, તમે શ્રીજી મહારાજની રીત જોઈ છે, સાંભળી છે? ક્યારેક તમે ચરિત્રો વાંચો તો ખ્યાલ આવે. એક વેદાંતી, આમ નાસ્તિક જેવો, એ આવીને શ્રીજી મહારાજને એણે સભામાં પ્રશ્ન કર્યો કે મહારાજ, આ સાધુ કરવાની જરૂર શું છે? હવે તમે વિચાર તો કરો, પ્રશ્ન કેવો કર્યો. આ તમે હારા હારા બુદ્ધિશાળી વ્યક્તિઓ જે સમાજમાં એન્જિનિયરો થાય એમ છે, વકીલ થાય એમ છે, જજના માથા ભાંગે એમ છે, આવા બધા મોટા મોટા તમે વિદ્વાનો, એ નિત્યાનંદ સ્વામીને જોવે
એ બ્રહ્માનંદ સ્વામી શતાવધાન પુરુષ એને જોયા. તો આવા જે સમાજમાં કંઈક કરી શકે એવા છે એ બધાને તમે સાધુ કરી દો છો. શ્રીજી મહારાજ કે અહીં રોકાવ, સાંભળ્યું. જો તમે આવ્યા છો, તમારા પ્રશ્નનો ઉત્તર અમારે કરવો છે, પણ એમ કરો પહેલાં તમે જમી લ્યો. સંતોને કીધું, સંતો આને જમાડી દો. હો, એને જમવા લઈ ગયા. ક્યાં? રસોડે. જમાડ્યો, પાણી પાયું, થોડી વાર આરામ કર્યો, પછી સભામાં લાવ્યા. જમી કાઢવીને આવ્યા એટલે વળી કીધું, મહારાજ બોલો મારો પ્રશ્ન જે તમને પૂછ્યો તો એનું. ત્યારે શ્રીજી મહારાજ કે તમે એમ કહો છો કે આ સાધુની શું જરૂર છે? જો આ સમાજની અંદર ઘણું ન થવાનું થાય છે, ઘણો અધર્મ થાય છે, ઘણી લુચ્ચાઈઓ થાય છે, ઘણી અનીતિ થાય છે. ત્યારે એ આ સાધુઓ એ સમાજને વાતું કરીને એમાંથી બહાર લાવે છે. જોબન પગી જેવા લૂંટારાને લૂંટ મુકાવી અને સાધુઓએ સમાજનું ભલું કર્યું છે. આ સમાજમાં ગમે એટલું સારો બોધ આપે, આ તમે જુઓ એટલું શિક્ષણ નોલેજ આગળ વધે છે. લગભગ અત્યારના સમયમાં બધા જ ભણેલા છે કે નહીં? હા, આજથી આપણે 100 વર્ષ પહેલાં એમ કહી શકતા, 200 વર્ષ પહેલાં કે ભણેલા માણસો નહોતા. આજે કોઈ એવું ઘર નહીં હોય કે એમાં ભણેલો નહીં હોય. અને આ જેટલી ભૂલો કરે છે એ કોણ કરે છે? ભણેલા જ કરે છે. રોંગ સાઈડમાં ગાડી કોણ હકાવે? મને કહો, હાવ અભણ હકાવે છે? કોણ ચલાવે? કેમ બોલતા નથી? ભણેલા કરે. આ ટ્રાફિક કોણ કરે છે? જો કાયદો શું કામ લાવવો પડે? કોના માટે કાયદો લાવવો પડ્યો? એક્સિડન્ટ કરે એટલે એને ફાંસીની સજા જ આપી દેવી, 5 વર્ષની જેલ આપવાની. પણ કેટલા રૂપિયા કીધા? 5-7 લાખ રૂપિયા અને 5 વર્ષની જેલ ફટકારી દો. બહુ લાંબુ કરે પછી ફાંસીની સજા આપી દો. હા, ભાગી જાય તો અલગ દંડ. આ કોના માટે કાયદો કરવો પડે? ભણેલા માટે કે બીજા માટે? તો આટલું નોલેજ, આટલું શિક્ષણ હોવા છતાંય જો ભૂલ કરતા હોય એને સુધારે કોણ? એ સંત સમાજ સુધારે. હવે આવી ઘણી વાતો કરીને તે ઓલાને ગળે ઉતરી ગઈ. હવે તમે વિચાર કરો, આવીને પ્રશ્ન કર્યો હોય એને સીધો કે આ સાધુની શું જરૂર છે, અને સીધું તમે એને એમ કહો પછી તારે થાય એ કરી જા. એ અમારો પ્રશ્ન છે. કરવા ન કરવા એ અમારો પ્રશ્ન છે ભાઈ. એ વાત જ્યારે કરી, નાસ્તિક હતો, બોલો આસ્તિક થઈ ગયો અને ભગવાનના શરણે થઈ ગયો. વાત બરાબર છે. જેને કાયદાઓ નથી સુધારી શકતા, જેને વકીલો જજ રાજાઓ નથી સુધારી શકતા, અરે જોબન પગીને સયાજીરાવ સરકાર નહોતા પકડી શીખ્યા, એને સ્વામિનારાયણ ભગવાને બોલો કાચા સૂતરના દોરાથી કંઠી પહેરાવીને બાંધી દીધી, એનાથી પકડી લીધો હતો. પછી ક્યાંય હલ્યો નથી જોબન પગી. એટલે શ્રીજી મહારાજ પણ કહેવાનું શું કરતા? સાંભળતા. તે મહારાજ ખીમા પટેલને કહે, પટેલ તમારી વાતથી કથા ચાલુ કરી લ્યો, કયો શું કહેવું છે? ખીમા પટેલ કે મહારાજ તમે જ્યાં બેઠા હો, તમે જ્યાં બિરાજતા હો, ત્યાં પશુ હોય, પક્ષી હોય, ધરતી હોય, બધું જ ધન ધન થઈ જાય. એ દાદા ખાચરના દરબાર ગઢમાં કોઈ જીવ આવ્યો હોય તો મને એટલું સમજાય છે કે યોગ ભ્રષ્ટ આત્મા હોવો જોઈએ. એમ કહીને બળદની વાત માંડ્યો. મહારાજ 18 વર્ષનો એક વઢિયારો બળદ અહીં ખેતીમાં છે, અને ધોળો એટલે તમે જુઓ ને, ઓહો હો, ગરુડને ભૂલી જાઓ પ્રભુ, એવો ધોળો છે. અને ઘરનો ધણી હોય ને એમ પાછો ખેતી હાચવે છે. વઢિયારી ગાયે આજથી 18 વર્ષ પહેલાં જન્મ આપ્યો તો કોણ જાણે કેમ એ બળદને હું હાચવું છું, ઘાસચારો નાખું છું, મેં નજરે જોયું છે. આજ 18 વર્ષ થઈ ગયા, એક એકાદશી ચૂક્યો નથી આ બળદ. બોલો, એને કેલેન્ડરના પાના નથી જોવા પડતા, એને ક્યાંય જોવું નથી પડતું કે આજે એકાદશી છે કે કેમ.
એકાદશી આવે એટલે હું ઘાસચારો નાખવા જાઉં એટલે એ મોઢું ન અડાડે. પાણી નથી પીતો એકાદશી દિવસે. અને 18 વર્ષથી એક ધારી આ બળદ એકાદશી કરે છે. ઉપવાસના દિવસે અવેડે પાણી પીવાય નથી જાતો. એકવાર માંદો થયો ને અને વચ્ચે એકાદશી આવી મહારાજ, ત્યારે એણે પાણી સિવાય કાંઈ ન પીતું. માંદો પીડ્યો હતો. એ એક વખતની વાત છે. આવો ભગત છે આ બળદ. મહારાજ થોડું હસવા માંડ્યા. એટલે સુરા ખાચર કે પ્રભુ વાત થાય છે ને તમે મોઢા આડો રૂમાલ દઈને હસો છો, તો મને લાગે છે કે તમને બધી ખબર છે. હા. પટેલ કે મહારાજ, મહિના પહેલાં બેલીએ જોડેલો ને બપોરે વિસામો લીધો તો ને એ વખતે ઝાડમાંથી કંઈ પક્ષી ઉડ્યા અને બળદ ભડક્યો તો સાતીની રાંપડી આવે ને એ એના પગમાં વાગી ગઈ છે. એટલે પગની બૂચ આગળની કપાઈ ગઈ છે. લોહી ઘણું નીકળ્યું. રૂથી દાબી દીધું, પાટાપિંડી કરી. આજ મહિનો થઈ ગયો. 3 પગે હવે આમ ખોંગાતો ચાલે છે. ઢહળાતો બિચારો. ખેતીના કામનો નથી રહ્યો. મનોમન કચવાય છે અને રડે છે. બાકી તો એને અહીંયા દાદાના દરબારમાં લીલા લહેર છે. બીજું તો કંઈ દુઃખ નથી મહારાજ એને, પણ રેડ્યા કરે છે તે સમજાતું નથી. મહારાજ કે હાલો ને આપણે જોવા જઈએ. ક્યાં છે બળદ? મહારાજ અહીં બાંધ્યો છે. મહારાજ તમારે ઊભું નથી થવું, ખમો હું જ એને અહીંયા લેતો આવું. જો આ પછી સમજણ જુઓ. મોટા પાછા મોટા છે. ઊભા થઈને કે હાલો આપણે ત્યાં જોવા જઈએ. ખીમા પટેલ કે ના મહારાજ હું લઈ આવું. અહીં પાછળ કોઠમાં જ બાંધ્યો છે. પટેલ બળદને મહારાજ પાસે લાવ્યા, પણ મહારાજને જોતાની સાથે બળદ ચોધાર આંસુએ માંડ્યો રડવા. માથું નમાવીને ઊભો રહ્યો. ત્યારે શ્રીજી મહારાજે એના કપાળ ઉપર હાથ ફેરવ્યો. આજે 18 વર્ષ પછી એને બહુ ગમ્યું. મહારાજ પટેલને કે પટેલ હવે એની ઉંમર ઘણી થઈ ગઈ છે. 12-15 વર્ષથી એક ધારી આ ખેતીની સેવા કરે છે. એના બધાય પાપ ધોવાઈ ગયા છે. હવે એને દરબારમાં રાખજો એમ કહીને આશીર્વાદ દીધા. ને પટેલે ઘણા વખતથી બધી ઈચ્છા હતી ને એ એની આ સફળ થઈ. જીવ કોઈ દેવી છે. પરમાત્માનો સ્પર્શ થયો અને આશીર્વાદ મળ્યા. બળદને પાછો કોઢમાં બાંધી દીધો. પણ સાધુઓ અને હરિભગત બધા બેઠા હતા ને એના અંતરમાં થયું કે આ જીવને મહારાજ જાણે છે, પણ કાંઈ વાત થઈ નહીં. ખીમા પટેલે કીધું ને મહારાજે આશીર્વાદ દીધા. હવને મનમાં કંઈક ને કંઈક થાય એટલે પૂછ્યું કે મહારાજ આ બળદ પૂર્વજન્મમાં કોણ હતો કે? ત્યારે મહારાજે કીધું કે પૂર્વજન્મમાં એક કણબી હતો, સત્સંગી હતો, સેવા કરતો. તો આપણે વાત એ કરવી છે કે હરિભગત થઈ જાય અને ધર્મ રહિત કંઈ કર્મ થઈ ગયું તો એને ભોગવવું પડે કે ન ભોગવવું પડે? અને બાજુના ગામમાં એક પવિત્ર બ્રાહ્મણના પગમાં એણે રાપડી મારી હતી અને તે દી બ્રાહ્મણનો પગ કપાઈ ગયો હતો. એ કર્મ એને ચોંટી ગયું. એથી એને આ દુઃખ ભોગવવું પડ્યું છે. પછી આટલી ટૂંકમાં પહેલાં તો વાત કરી. અને સંતો આ બળદ ઉપર દયા કરો, બધાય જરા દ્રષ્ટિ કરો. એને બીજો જન્મ ન લેવો પડે ને એનું કલ્યાણ થાય. સોમલા ખાચર કે મહારાજ તમે જેનો સ્વીકાર કર્યો હોય તો કલ્યાણની જવાબદારી તમારી છે. હવે મહારાજ કે અમે સ્વીકાર કર્યો હોય, અમારા કહેવાતા હોય, અમારા સાધુ થઈને રહ્યા હોય, પણ જો બીજાની હારે ઈર્ષા રાખે, ક્રોધ રાખે, કપટ રાખે, માન રાખે અને સ્વભાવ ટાળે નહીં તો એને અમારું અક્ષરધામ મળતું નથી. એ સ્વભાવને અહીંયા જ ટાળવા પડે. માટે બધાય સમજી રાખજો. આટલી વાત કરી. લક્ષ્મીવાડી એને ઊભા થઈ ગયા અને દાદાના દરબારમાં આવીને બેઠા. હવે મહારાજ દરબારમાં આવ્યા. એ જ વખતે ગામના બધા હરિભક્તો આવતા હતા. એમાં સજેલી અને વજેલી ની વચ્ચે એક ગામ છે. શ્રીજી મહારાજે વાતની શરૂઆત કરી આજ દાદાના
દરબારમાં. કારિયાણીના પાદરમાંથી આમ તમે જરાક આમ નજર કરો ને બહુ છેટું નહીં, એકાદો હાથમાં પાણો લઈને ઘા કર્યો હોય ને તોય આમ પડે એટલું સજેલી વજેલી શું કહેવાય ગામડું દૂર છે. અને મહારાજ વાત કરતા હતા એમાં એ જ વખતે સભામાં જયશંકર બ્રાહ્મણ એ કારિયાણીના દરબારની જમીન ખેડતા હતા, ખંભે ખડીઓ નાખીને લોટે માગતા હતા. શ્રીજી મહારાજ બધી વાત કરતા હતા. 1862માં કારિયાણી પધાર્યા ત્યારે ગામનું તળાવ ખોદાયું હતું. મહારાજે પહેલવેલું પરોપકારનું કાર્ય કારિયાણીમાં કર્યું. પોણા મહિના સુધી જયશંકર બ્રાહ્મણે તેથી પોતાનું ગાડું, પોતાના બળદ એ રોજ વહેલા સવારે લઈને આવે અને સાંજે મોડે મોડે ઘરે જતા હતા. મહારાજ હવને એ વખતે પલાળેલો બાજરો અને પલાળેલા તલ સવારમાં નાસ્તામાં દેતા હતા. બ્રેકફાસ્ટ શું કહે તમારે? સવારનો નાસ્તો ખબર ભરી બેન. આપણે એક દી એવો પ્રસાદ રાખ્યો હોય તો કેમ લાગે તમને? તમે રાજી કે ન રાજી મને કહો. પલાળેલો બાજરો અને પલાળેલા તલ તમે કહો એટલા મુઠ્ઠા ભરી ભરીને દેવા. હા હા, બબે ખોબા નવનીતભાઈ જરાય થોડું ઓછું નહીં રાખવાનું, ગોળ નહીં મેળ પડે હો. મીઠું કયો તો નાખી દઈશું. આવું બધું આપતા હતા અને બધા દેવને પણ દુર્લભ પ્રસાદ માનીને હરિભક્તો સાધુઓ બધા પ્રસાદ લેતા હતા અને જમતા હતા. જયશંકરનું ખેતર અને વજેલીના લખા કણબીનું ખેતર એક શેઢે હતું. આમ સજેલી વજેલી ગામ જુદા પણ ખેતરનો શેઢો એક થઈ જતો હતો. લખો કણબી પણ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી, ધર્મ નિયમ ચુસ્ત પાળતો, સંતોની સેવા કરતો, કીર્તન ગાતો, ભજન ગાતો, ગામડે વિચરણ કરતો અને સાધુઓ આવે ત્યારે દૂર દૂર સુધી પાછો ગાડામાં લઈને બેહારીને દૂર મૂકવાઈ જતો, બધું કરતો. ખેતીની ઉપજ છે ને જયશંકર બ્રાહ્મણને વધારે રહેતી. હવે એનું પ્રારબ્ધ થઈ, ખેતર બે પાસે પાસે પણ પાક વધારે થાય બ્રાહ્મણને. એટલે એક જ શેઢે ખેતર હોવાથી લખા કણબીને ઈર્ષા થઈ. જો આ જન્મી ઈર્ષા કે એને કેમ વધારે પાકે. એકવાર જાણી બૂજીને લખાએ જયશંકર બ્રાહ્મણના ખેતરનો એક સાહ દબાવ્યો. પહેલાં આવું સાહ દબાવવાનું હતું. અને તમને થોડું થોડું યાદ આવતું હોય છે ક્યાંક ક્યાંક. હે સેઢા દબાવ્યા હોય તો આમ તમે લોકોએ દબાવ્યા ન હોય પણ ક્યાંક ક્યાંક હવે તો શું છે ઓલું હવે તો કાંઈ હોય ને પહેલાં વડીલો વાતું સાંભળી લે. માપણી હતી નહીં બિચારા શું કરે, પાણા મૂક્યા હોય તો ઓલા પાણા ફેરવી નાખે. એટલે સાહ દબાવ્યો. એટલે જયશંકરે હાથ જોડીને એટલું કીધું કે તમે સત્સંગી છો ને હું સત્સંગી છો, આવું વર્તન બરાબર કહેવાય નહીં. આપણે બે હરિભગત છીએ. જાણી બૂજીને લખાએ ભાઈ આ બધું કરેલું. લખો લાલ પીળો થઈ ગયો. મૂળ તો કણબી સ્વભાવ. ભામટા તને શું ખબર પડે કે અહીંથી શરૂઆત કરી. જો આ બોલવાનું કર્મ થયું. પહેલું એક તો સાહ દબાવ્યો એ ક્રિયામાં એ કર્મ થયું, પછી પાછું વાણીથી કર્મ થયું. ભામટા ઈર્ષાનો અગ્નિ એવો છે કે ઈર્ષા થાય ને પછી કોઈ નામથી ન બોલાવે. હા તો અને એટલો બધો ક્રોધ વ્યાપ્યો. એ ઈર્ષાનો અગ્નિ ક્રોધમાં પરિણામ પામી ગયો અને જયશંકરના પગમાં રાપડી મારી તે બ્રાહ્મણનો પગ ન્યા કપાઈ ગયો. સત્સંગી ઝઘડ્યા. આવી વાત વહેતી થઈ ગઈ. બોલો, માચા ખાચર રાજવી દરબાર હતા એ વચ્ચે પડ્યા. સમાધાન કરાવ્યું. પવિત્ર બ્રાહ્મણનો હાયકારો લાગી ગયો લખા કણબીને અને કહેવાય છે ભયંકર પછી જીવ લેણ રોગ લાગુ પડ્યો લખા કણબીને અને રીબાઈને લખો કણબી મર્યો. એટલે કોઈને મનમાં એમ હોય કે સત્સંગીને કાંઈ વાંધો ન આવે પણ ભાઈ ન જ કર્મ મૂકે. અરે તમારું આયુષ બાકી હોય. આ લખા કણબીનું આયુષ પૂરું નહોતું થયું પણ બ્રાહ્મણની હાય લાગી ગઈ. તે અધ વચ્ચેથી બોલો પ્રારબ્ધ ભોગવવાનું હતું
જ્વલંત કર્મ થઈ ગયું તે વહેલો દેહ છોડવો પડ્યો અને મૃત્યુ પણ આવ્યું. અંતરથી પછી મહારાજને પ્રાર્થના કરી, દેહ તો છોડાવ્યો પણ પાપનું પ્રાયશ્ચિત તો કરવું જ પડશે એમ. દેહ છોડાવી દીધો શ્રીજી મહારાજે અને દાદાના દરબારમાં એને બળદનો દેહ ધરાવ્યો. આજે એને 18 વર્ષ વીતી ગયા. હરિવરે કરુણા કરી અને એનું કામ કર્યું. આટલી વાત કરી. વળી બીજે દિવસે સભા થઈ, સાધુઓ બધા બેઠા. તે મહારાજ કે ગઈકાલે મહારાજે લક્ષ્મીવાડીમાં વેદી ઉપર જે બધી કર્મની બધી વાત કરી હતી, એના અનુસંધાનમાં કોઈએ પ્રશ્ન કર્યો કે મહારાજ તમે મળ્યા હો અને એનામાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધું રહી જાય છે, ત્યારે મહારાજ કે એને શત્રુ નથી જાણ્યા. સુરા ખાચર કે મહારાજ સ્વભાવને શત્રુ જાણતો હોય તો પણ એ વાલા બહુ લાગે. સ્વભાવ એવા છે. કોના સ્વભાવ છે? આપણા. અને આપણા સ્વભાવ તો આપણને વાલા લાગે કે ન લાગે? જેમ દીકરા વાલા લાગે ને એવા સ્વભાવ વાલા લાગે. બોલો, તે ઓળખાતા નથી પ્રભુ. એનું કારણ શું છે? સુરા ખાચર કે મહારાજ કે જાણપણું નથી એને. અને હસવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આવા મોટા સાધુઓ જેવું અખંડ જાણપણું રાખે છે. જાણપણું છે ને એ અક્ષરધામનો દરવાજો છે. અને દરવાજે ઊભા છે ને કોઈ દોષને, કામ, ક્રોધાદિક શત્રુઓને અંદર પેસવા દેતા નથી. આવું જાણપણું રાખીને જો જીવે ને તો કામ થાય છે અને ભગવાન એની ઉપર કૃપા કરે છે. પણ મહારાજ એ બેય ભગત હતા. લખોય ભગત અને જયશંકર બ્રાહ્મણી ભગત. પણ મહારાજ અંદરો અંદર 2 જણા ઝઘડે તો તમે કોનો પક્ષ લ્યો ઈ કયો. લે આ લે બોલો. મહારાજ હસતા હસતા બોલવા માંડ્યા કે બેય ભગવાનના ભગત હોય. જોકે ભગવાનના ભગત બેય અંદરો અંદર ઝઘડે નહીં, પણ સ્વભાવ અભાવ અવગુણ એ ભક્ત લેતા નથી, ક્રોધ કરતા નથી, એકબીજાનું ખમી લે છે, ગુણ ગાય. ભક્તને કોઈને કોઈની ફરિયાદ નથી હોતી, પોતાનો વાંક જુએ છે. પણ એણે જે કાંઈ કર્મો કર્યા છે ને એમાંથી તો છૂટે નહીં. લખા કણબીએ ગદગદ અમારી પ્રાર્થના કરી હતી એટલે અમે એને દાદાના દરબારમાં બળદ તરીકે જન્મ અપાવ્યો છે. એ દ્રોહમાં પડ્યો હોત ને તો એનો ઉદ્ધાર ન થાત. ભલે જન્મ લેવરાયો પણ પછી એને સમજાણું કે મેં આ કામ ખોટું કરી નાખ્યું એટલે અમે એનો ઉદ્ધાર કર્યો છે. એમ ભાઈ ક્યારેક આપણે ખોટા પક્ષમાં ક્યાંક બીજે ત્રીજે ઘણું થઈ ગયું હોય પણ એટલું સમજાય કે ભાઈ આ ખોટું થઈ ગયું તો પાછો એનો ઉદ્ધાર ભગવાન શ્રી હરિ કરે જ પાછા. હા, એ જો પ્રાર્થના કરે, સ્તુતિ કરે અને પોતાના અપરાધની ક્ષમા મગાવે તો કામ થાય છે. મહારાજે આ બધી વાત કરી અને કીધું કે ડાયા માણસોએ ધ્યાન રાખવું. અને પછી મહારાજ એવું બોલ્યા કે અને એ જ વખતે એમ કહેવાય છે કે ઓલા જયશંકર બ્રાહ્મણ ખરા ને એ એકવાર સભામાં આવીને બેઠા. પછી મહારાજે પૂછ્યું, મહારાજ આ જયશંકર આ તમારો પગ કેવી રીતે કપાઈ ગયો? અરે મહારાજ એ વાત જવા દો ને, એને આજ 18 વર્ષના વાણા વાઈ ગયા. એ લખા સત્સંગીએ મારા પગ ઉપર એ કે થોડું માર્યું હતું ને તો પગ કપાઈ ગયો. મહારાજ બિચારો આમ ભગત હારો હતો. મહારાજ કે એ ક્યાં હશે? અરે મહારાજ એની મને ક્યાંથી ખબર પડે? મહારાજ કે તમારે જોવો છે ને? ના મહારાજ ભલે ને તમારા ધામમાં બેઠો જો. બ્રાહ્મણ કે ભલે ને તમારા ધામમાં બેઠો. મહારાજ કે એ ધામમાં નથી ગયો અને દાદાના દરબારમાં એ બળદ હતો ને બતાવ્યો કે જો આ જયશંકર આ લખો કણબી તને જે રાપડી મારી હતી ને તારો પગ કપાણો ને એ જ આ બળદ થઈને આવ્યો. અરે મહારાજ અત્યાર સુધી અહીંયા ભટકે. મહારાજ હવે એનો ઉદ્ધાર થાય એવું કરો. ત્યારે બળદની આંખમાંથી પણ આંસુ પડ્યા. એ ઓળખી ગયો કે આના જ પગમાં મેં રાપડી મારી હતી અને માથું નમાવ્યું. મહારાજે માથે હાથ મૂક્યો કે હવે આવતી એકાદશીએ એ ઉપવાસ કરશે અને અમે એને ધામમાં તેડી જઈશું.
અને પછી એકાદશી આવી ત્યારે ઉપવાસ કર્યો અને મહારાજ કે મેં એને માફી આપી દીધી છે. સચ્ચિદાનંદ સ્વામી હળવેકથી પૂછ્યું તું ધામમાં ક્યારે જાય છે? મહારાજ કે તમને કીધું નહીં, એકાદશીના દિવસે એ ધામમાં જશે. અને એવું જ બન્યું, દેવ પોઢી એકાદશી એના દિવસે શ્રીજી મહારાજ એને ધામમાં તેડી ગયા. એટલે સત્સંગી હોય તો પણ દ્રોહ કરે એનું કલ્યાણ ન થાય, પણ થઈ ગયો અપરાધ અને ક્ષમા માગી લે, પસ્તાવો થાય છે, તો એને એ કર્મમાંથી બાદ કરી જન્મ લેવરાવી ભોગવાવી, પ્રારબ્ધ કર્મ બની જાય અને એ પાકી જાય ને ભોગવી લે. જેમ રાપડી મારી હતી અને પગ કપાણો તો એમ કોનો પગ કપાણો? બળદનો પગ કપાણો. બોલો, બીજો જન્મ લીધો ત્યાં એવી જ રીતે પાછું થયું. ખ્યાલ આવ્યો? એટલે જે કર્યું છે એ ભોગવવાનું રહે છે. શ્રીજી મહારાજ એટલે આપણને કહે છે કે અમારા આશ્રિતોએ કોઈ પણ એવું કર્મ ધર્મ રહિત હોય, જાજુ ફળ મળતું હોય, હું એમ કહું એક સાહ દબાવો કેટલુંક વધારે ફળ મળે? આમ પાકે કેટલુંક દાદા? તમારા બધા અનુભવ હોય ખેતીમાં, ન લાંબુ પાકે? એમ કહેતા શેઢા દબાવે કાંઈ વધુ પાકતું આ જ જવા દો. એટલે ડાયા માણસોએ ખાસ આ શ્લોકને હૃદયમાં ઉતારવો, એમાં સત્સંગીએ ખાસ સમજવો. શ્રીજી મહારાજની આજ્ઞા છે, આપણે અવશ્ય પાળવી, સમજવી અને ધર્મરહિત કર્મનો ત્યાગ કરવો, ધર્મનું આચરણ કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.